સમાચારમાં આગળ વધી ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચર્ચાઓ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। દિલ્હી ખાતે સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે મહત્વની મુલાકાત થઈ। ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે। ટૂંક સમયમાં ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવે તેવી પણ શક્યતા છે। ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થાય તેવી પણ શક્યતા અત્યારે સેવાઈ રહી છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, હવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ છે, શું છે અપડેટ્સ? સંગઠન સંરચનાની કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટેની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ છે અને હાલ જે પ્રકારે ટૂંક સમયમાં જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે તે પ્રકારની અટકળો ચાલી રહી છે। તે વચ્ચે ગુજરાતના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ આ બંને વચ્ચે દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને મુલાકાત થઈ છે અને આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે, કારણ કે ટૂંક સમયમાં જ ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે અને આ પ્રવાસ દરમિયાન જ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। આ તમામ બાબતો વચ્ચે ગુજરાતના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ કે જે ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટેનો તેમને ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, તેમના વચ્ચેની આ મુલાકાત જે છે તે સૂચક માનવામાં આવી રહી છે। ઓકે નિકુંજ, આભાર આપનો।